નડિયાદ નજીક કણજરી વિસ્તારમાં આવેલ આઈસ્ક્રીમ અને મિલ્ક પાર્લરના માલિક સાથે ઓનલાઈન ફ્રોડની ઘટના સામે આવી છે। અજાણ્યા શખ્સે પોતે મિલિટરી કર્નલ હોવાનું કહી વિશ્વાસમાં લઈ ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે। માહિતી પ્રમાણે અજાણ્યા નંબર પરથી હિન્દીમાં વાત કરીને શખ્સે પોતાનું નામ સતીશ કુમાર હોવાનું જણાવ્યું અને પોતે મિલિટરી કર્નલ હોવાનું કહ્યું। તેણે જણાવ્યું કે બાકરોલ વિસ્તારમાં આવેલ એમ્સ કોલેજ બાકરોલ ખાતે એનસીસી કેમ્પ ચાલી રહ્યો છે। લગભગ 200 વિદ્યાર્થીઓ માટે દૂધની જરૂર છે, તેથી દૂધ સપ્લાય અંગે પૂછપરછ કરી હતી। દુકાનદારે ઓર્ડર પહોંચાડવો મુશ્કેલ હોવાનું કહ્યું હોવા છતાં અજાણ્યો શખ્સ વારંવાર ફોન કરીને વિનંતી કરતો રહ્યો। અંતે દુકાનદારે 40 લીટર દૂધ અને 10 કિલો મોડા દહીંનો ઓર્ડર સ્વીકાર્યો હતો। ઓર્ડર આપ્યા બાદ અજાણ્યા શખ્સે ગૂગલ પેની વિગતો માંગી હતી અને દુકાનદારના દીકરાના મોબાઈલ પર વિડીયો કોલ કરીને ગૂગલ પે પ્રક્રિયા કરાવી હતી। આ પ્રક્રિયા દરમિયાન દુકાનદારના બેંક ખાતામાંથી રૂપિયા 88,599 કપાઈ ગયા હતા અને પછી દુકાનદારે તપાસ કરતા ઓનલાઈન ફ્રોડ થયો હોવાનું સામે આવ્યું। અજાણ્યા શખ્સને રકમ પરત આપવા માટે સંપર્ક કર્યો હતો, પરંતુ તેણે ટાળટૂળ કરતા આખરે સાયબર ફ્રોડ થયાનું સ્પષ્ટ થયું હતું। સમગ્ર મામલે વડતાલ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। પોલીસે લોકોને અજાણ્યા લોકો સાથે ઓનલાઈન પેમેન્ટ અથવા તો બેંક વિગતો શેર ન કરવા અપીલ કરી છે।